जय हिंद दोस्तों। तो धोरण 10 गुजरात बोर्डना विद्यार्थीओ माटे खुशीना समाचार है, कारण के दोस्तों रिजल्टनी तारीख अंगे न्यूज़पेपर में पण आर्टिकल आवी गयो है। तो आजना विडियोमां हूँ तमने धोरण 10 गुजरात बोर्डनुं रिजल्ट कई तारीखे जाहिर थशे रिजल्टनी तारीख जणावीश। माटे विडियोने पूरेपूरो अंत सुधी जोजो, विडियोने लाइक करजो, तमारा बधा मित्रों साथे शेर करजो। तो चालो शुरू करिए आजनो विडियो। दोस्तों धोरण 10 गुजरात बोर्डनुं रिजल्ट कई तारीखे जाहिर थशे, रिजल्टनी तारीख अने न्यूज़पेपरना आर्टिकलने आपणे विडियोमां आगळ जोशुं। ए पहेला हूँ तमने जणावी दऊं के तमारे बोर्डनुं रिजल्ट जाते मोबाइल में जोवुं होय तो केवी रीते तमे रिजल्ट ने जोई शकशो। तो रिजल्ट ने जोवा माटेनी लिंक आ विडियोना डिस्क्रिप्शन में आपी छे, तेना पर क्लिक करीने तमे धोरण 10 गुजरात बोर्डनुं रिजल्ट सौथी पहेला मोबाइल में जोई शकशो अने रिजल्टनी पीडीएफ ने पण तमे डाउनलॉड करी शकशो। उपरांत डिस्क्रिप्शन में बीजी पण एक लिंक आपी छे, तेना पर क्लिक करीने तमे रिजल्ट ने सीट नंबर वगर मात्र नाम उपरथी पण तमे जोई शकशो। बंने लिंक ने विडियोना डिस्क्रिप्शन में आपेली छे। अथवा तो दोस्तों धोरण 10 गुजरात बोर्डनुं रिजल्ट मोबाइल में सौथी पहेला जोवा माटे तमारे गूगल पर सर्च करवानुं छे www.mygkguru.in। आ वेबसाइट तमे सर्च करशो एटले जे पहली लिंक आवशे एना उपर तमारे क्लिक करवानुं छे। जेवुं क्लिक करशो एटले रिजल्ट माटेनी mygkguru.in आ वेबसाइट ओपन थई जशे। वेबसाइट ओपन थया पछी तमे स्क्रॉल करीने थोड़ाक नीचे जशो तो त्यां तमने बोर्डना रिजल्ट माटेना लीला रंगना बे बॉक्स जोवा मळशे। दोस्तों અહીંથી તમે કોઈ પણ ધોરણના બોક્સ ઉપર ક્લિક કરીને ધોરણ 10 નું અથવા તો ધોરણ 12 નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલા જોઈ શકો છો। પણ અત્યારે આપણે ધોરણ 10 માટે ધોરણ 10 વાળા બોક્સ ઉપર ક્લિક કરશું। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને GSEB STD10 રિઝલ્ટ 2026 નો એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો ઉપર લખેલું છે STD10 રિઝલ્ટ 2026। એની સામે લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો, ત્યાર પછી સીટ નંબર ટાઈપ કરીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ માત્ર 2-3 સેકન્ડમાં ઓપન થઈ જશે। રિઝલ્ટની પીડીએફ ને પણ તમે ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછી નીચે લખ્યું છે STD10 રિઝલ્ટ નામ પરથી જોવા માટે તેની સામે પણ લિંક આપી છે, ત્યાંથી તમે રિઝલ્ટની સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી જોઈ શકો છો। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 10 નું અને ધોરણ 12 નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી સૌથી પહેલા જોઈ શકો છો। રિઝલ્ટની પીડીએફ ને પણ તમે ડાઉનલોડ કરી શકો છો। હવે દોસ્તો આપણે રિઝલ્ટની તારીખ અંગે વાત કરીએ તો હમણાં જ તમને ખબર હશે કે 2 દિવસ પહેલા ન્યૂઝપેપરમાં પણ આર્ટિકલ આવ્યો હતો કે મે મહિનાનું પહેલું અઠવાડિયું પૂરું થાય એટલે કે 7 મે 2026 આવે એ પહેલા જ બોર્ડના રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે। એટલે દોસ્તો રિઝલ્ટ ક્યારે જાહેર થશે એની સંભવિત તારીખની વાત કરું તો 25 એપ્રિલ અથવા તો 2 મે 2026 ના રોજ ધોરણ 10 અને ધોરણ 12 ના ગુજરાત બોર્ડના રિઝલ્ટ જાહેર થાય એવી પૂરેપૂરી સંભાવના છે। તેમ છતાં રિઝલ્ટની તારીખમાં થોડું ઘણું આગું પાછું થાય તો અહીંયા નીચે કૌંસમાં જો અપડેટ લખેલી છે રિઝલ્ટ 25 એપ્રિલ અથવા 2 મે ના રોજ જાહેર થઈ શકે છે, ત્યાં તમને અપડેટ મળી જશે। માટે તમે www.mygkguru.in આ વેબસાઇટને વિઝિટ કરીને ડેઇલી ચેક કરતા રહેજો। રિઝલ્ટની તમામ લેટેસ્ટ અપડેટ ત્યાંથી તમને મળી જશે અને રિઝલ્ટ જ્યારે જાહેર થશે ત્યારે રાત્રે 12 વાગ્યા પછી ગમે ત્યારે આ વેબસાઇટમાંથી તમે તમારું રિઝલ્ટ સૌથી પહેલા જોઈ શકશો। આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું બોર્ડનું પરિણામ ખૂબ સારું આવે એવી શુભેચ્છા સાથે વિડીયો પૂરો કરશું। બાકી નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।